अन्य समाचारों पर नजर करीशुं। कड़ीमां सरकारी अनाजना काळा कारोबारनो पर्दाफाश थयो। एपीएमसीनी 2 दुकानमां ઝડપાયો सरकारी अनाजनो जथ्थो। 18 टन ચોખા, 13 टन ઘઉં સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। દુકાન નંબર 15 અને 17માં ઝડપાયો સરकारी અનાજનો જથ્થો। મામલતદારે દુકાન માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। 2 વાહન સહિત કુલ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। દુકાનમાં ગેરકાયદે સંગ્રહ કરીને રાખ્યો હતો જથ્થો। દુકાન માલિક જેઠુભા સોલંકી સામે ગુનો નોંધાયો। વધુ जानकारी અમારા સંવાદદાતા હારૂન નાગોરી પાસેથી પ્રાપ્ત કરીશું। હારૂન, દુકાનદારની સામે ગુનો નોંધી શું કાર્યવાહી થઈ રહી છે આ મામલે? એપીએમસીની 2 દુકાનોની અંદરથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। ફરી એકવાર કડીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા સ્થાનિક મામલતદાર અને પોલીસે કાર્યવાહી કરી છે। કડીમાં આવેલી 15 અને 17 નંબરની દુકાન અંદર સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે, જેમાં 18,460 કિલો રાહતના ચોખા તેમજ 13,375 કિલો ઘઉંનો જથ્થો છૂટક તેમજ ચોખાનો 1414 કિલો મળી કુલ લગભગ 23 લાખ કરતા વધુનો જે સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે। આ સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશનમાં જે સોલંકી જેઠુભા દિલીપસિંહ નામના જે દુકાનદાર છે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી હારૂન, આભાર જાણકારી આપવા માટે।